વડોદરા મહાનગરપાલિકાની આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વોર્ડ નંબર 13 અને 19ના ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરાઈ રહી છે. વડોદરા મહાનગરપાલિકાની આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં ફોર્મની પ્રાથમિક ચકાસણી હાથ ધરવામાં આવી હતી, જેમાં વોર્ડ નંબર 13 થી 19ના ઉમેદવારોના ફોર્મની ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે. સવારથી જિલ્લા કલેક્ટર કચેરીના પરિસરમાં મોટી સંખ્યામાં વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો અને અપક્ષ ચૂંટણી લડનારા દાવેદારો ઉમટી પડ્યા હતા. ઉમેદવારોની સાથે તેમના સમર્થકો અને ટેકેદારોની પણ મોટી ભીડ જોવા મળી હતી, જેને કારણે કચેરી સંકુલમાં ચૂંટણીલક્ષી માહોલ જામ્યો હતો. કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવ્યો હતો. ચૂંટણી અધિકારી દ્વારા ઉમેદવારી પત્રમાં ભરેલી વિગતો, સોગંદનામું, ટેકેદારોની સહી અને અન્ય તકનીકી પાસાઓની કડક ચકાસણી કરવામાં આવી રહી છે. ફોર્મની ચકાસણી બાદ જ ચૂંટણી મેદાનમાં કેટલા યોદ્ધાઓ બાકી રહેશે તેનું ચિત્ર સ્પષ્ટ થશે. મુખ્ય પક્ષો જેવા કે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના પ્રતિનિધિઓ પણ કચેરીએ હાજર રહીને હરીફ ઉમેદવારોના ફોર્મ પર નજર રાખી રહ્યા છે. આગામી થોડા કલાકોમાં કયા ઉમેદવારોના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે અને કોના રદ થયા છે તેની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે સૌની નજર ફોર્મ ખેંચવાની અંતિમ તારીખ અને ત્યારબાદ શરૂ થનારા પ્રચંડ પ્રચાર પર મંડાયેલી છે. અત્યારે ફોર્મ ચકાસણી અમારી થઈ. અમારા 4 ઉમેદવારના ફોર્મ મંજૂર થઈ ગયા છે અને આજથી અમે ફૂલ મહેનતમાં લાગી અને અમારો વોર્ડ નંબર 17 સારામાં સારી રીતે અમે જીતીએ અને વધુમાં વધુ વોટથી આખા વોર્ડમાં જીતીએ એ માટે મહેનત કરીશું. અત્યારે પણ અમારા કાર્યકર્તા ફેરણી ફરી જ રહ્યા છે અને એ લોકો પણ ફૂલ મહેનત કરી જ રહ્યા છે. ઇલેક્શનની આ એક પ્રક્રિયા છે. એ પ્રક્રિયાની અંદર દરેક ઉમેદવાર પોતાનું ફોર્મ ભરે, ચાહે એ સક્ષમ અધિકારી હોય, એ દરેક ફોર્મની ચકાસણી કર્યા પછી જો એમાં ખામીઓ હોય તો ફોર્મ રિજેક્ટ બી કરી શકે છે. એટલે પ્રક્રિયાની ભાગરૂપે ફોર્મ ચકાસણી હતી અને બધાના ફોર્મ પાસ થઈ ગયા છે. એટલે આજથી પ્રચાર ચાલુ થશે. હજુ નંબર બાકી છે, એને ફોર્મ ખેંચવાનું છે, એની પ્રક્રિયા બાકી છે. એક થયા પછી મેદાનમાં ઉતરીશું અને લોકોનો પ્રેમ મેળવ્યો હશે, લોકોનું કામ કર્યું હશે, લોકો માટે અન્યાય સામે લડ્યા હશે તો લોકો વોટ આપશે. અમે એવું નથી કહેતા કે અમે આ કર્યું, કારણ કે લોકોના પૈસાઓથી સરકાર ચાલતી હોય, લોકોના ટેક્સ વડે જે પૈસા આવતા હોય એનાથી બધી જ સરકારો ચાલે, ચાહે કોર્પોરેશન ચાલે, ચાહે વિધાનસભા ચાલે, ચાહે લોકસભા ચાલે. પણ લોકો એવું સમજે છે કે અમે સત્તા પર બેઠેલા છે એટલે અમે કરીએ. તમારી પાર્ટી, કોઈ બી પાર્ટી કોઈ બી નાગરિકને પૈસો આપતો નથી ભાઈ. કોઈના ખિસ્સામાંથી નથી જતા. લોકોના પૈસા કામ રૂપે, વળતર રૂપે આપવાનું હોય છે અને એ કામ અમે કરીએ છીએ. આજે વડોદરા શહેરના તમામ ઉમેદવારોની ફોર્મની ચકાસણી હતી અને અમારા વોર્ડ નંબર 13ના કોંગ્રેસના તમામ ઉમેદવારોનો ફોર્મ મંજૂર કરવામાં આવ્યા છે. અને લોકો અમે જે ફરવા જઈએ, લોકોને મળવા જઈએ, આશીર્વાદ લેવા જઈએ તો લોકો અમને ખાતરી આપે છે કે જે લોકો પર અમે 30 વર્ષથી જે ભરોસો રાખેલો એ લોકોએ વિશ્વાસ એ કર્યો નથી. કેમ કે લોકોને ચોખ્ખું પાણી નથી મળતું. લોકો પરસેવાના વેરાના પૈસા ભરતા હોય ને એમને એક ટાઈમ પાણી ના મળે, રસ્તા સારા ના મળે ને દરેક વસ્તુમાં ભ્રષ્ટાચાર થયો છે. આપ જોઈ શકો છો કે છેલ્લે સ્મશાનમાં બી ભ્રષ્ટાચાર કરી દીધો છે, દરેક વસ્તુમાં ભ્રષ્ટાચાર થયો છે. એટલે વડોદરા શહેરની પ્રજા આ વખત પરિવર્તનની લહેર છે ને નક્કી કર્યું છે કે આ વખત કોંગ્રેસનું બોર્ડ વડોદરા શહેરમાં બેસશે. જે રીતના ભૂપેન્દ્ર લાખાવાળાનું નિવેદન હતું, એ નિવેદનને લઈને માહોલ ગરમાયો હતો, એની વિશે અમે તો છેલ્લા ઘણા વર્ષોથી એવું જ કહેતા હતા કે ખૂબ ભ્રષ્ટાચાર આ લોકોએ કર્યો છે. પણ તમે જોઈ શકો કે જે પૂર્વ આપણા મંત્રી લાખાવાલા સાહેબ પોતે એવું કહેતા હોય કે આ 5 વર્ષમાં તો એટલો બધો ભ્રષ્ટાચાર થયો છે, એ પોતે કહેતા હોય એટલે તમે સમજી શકો છો કે વાત સાચી જ છે. અને અમે વર્ષોથી પણ કહેતા હતા એટલે લોકોને બી સમજી ગયા છે, લોકો સમજદાર થઈ ગયા છે અને આ વખત ચેન્જ નક્કી છે ને કોંગ્રેસનું બોર્ડ બનશે. અને સાત્વિકતાપૂર્વક ફોર્મની ચકાસણી વોર્ડ નંબર 14ના દરેક સભ્યોની પાસ કરવામાં આવી છે અને ખૂબ જ સારો સહયોગ રહ્યો અમારી ટીમ તરફથી. અને બાકી તો આ જનતા જનાર્દન છે, આવનારા દિવસોમાં જવાબ આવશે. જય હિન્દ.